અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વર્ષોથી ઓનલાઈન અને સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રક્રિયા માટેની માંગ કરી રહી છે। ત્યારે આ પ્રયાસો થકી આગામી શૈક્ષણિક વર્ષ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોમન એડમિશન પ્રક્રિયા લાગુ કરવા માટેનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અભિનંદનને પાત્ર છે। પરંતુ આ પ્રયાસમાં ઘણી બધી ખામીઓ અને વિસંગતતાઓ સામે આવી રહી છે। ગુજરાત સરકાર દ્વારા GCAS પોર્ટલના લોન્ચિંગમાં ખૂબ જ તીવ્રતા દાખવવામાં આવી છે। આવતીકાલથી GCAS પોર્ટલમાં 10 અને 12માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ આવતી વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા હેતુ રજીસ્ટ્રેશન કરશે। એબીવીપી ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે નિવેદન આપ્યું છે। વિદ્યાર્થી પરિષદની માંગો છે કે આ તમામ જિલ્લાઓ ઉપર હેલ્પ સેન્ટરો ખોલવામાં આવે। વિદ્યાર્થી પરિષદની માંગ છે કે નોડલ ઓફિસર્સની નિમણૂક થઈને તેમને સાથે વાતચીત થઈ શકે, વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછી શકે તેવી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે। વિદ્યાર્થી પરિષદ એ સ્પષ્ટપણે માને છે કે પીજીના વિદ્યાર્થીઓનું આગામીમાં કઈ પ્રકારે એડમિશન થશે, એ વિષય શું છે, એના ઉપર પણ વિદ્યાર્થી પરિષદ માંગે છે કે સરકાર સ્પષ્ટતા કરે। આ તમામ પ્રક્રિયામાં જે 15 દિવસનો સમય રજીસ્ટ્રેશન માટે આપવામાં આવેલ છે એ ખૂબ જ ઓછો જણાઈ રહ્યો છે, તો તેના પણ સ્પષ્ટતા કરવામાં આવે કે આવા કેટલા રાઉન્ડો આવનારા સમયમાં થવા જઈ રહ્યા છે।